કપડા ધોવાનું ચાલુ કરી દીધું. કપડા ધો કપડા કપડા ધોઈ નાખો ને પછી લાઈટ વહી જાય. કેમ આજ નો જાય ને? આજ તો શનિવાર છે ભાઈ. આજ છે ને આપણે ઘણા દિવસે 10-12 દિવસ પછી વિડીયો બનાવી છીએ ને અત્યારમાં જો ભાઈ હું નીચે દાંતણ જ કરું છું જાગી ને સવારમાં. ભાઈ આજ 10-15 દી થઈ ગયા આપણે વિડીયો નથી બનાવ્યો. કેળાય મોટા થઈ ગયા જો, અહીંથી કાપી નાખ્યું હતું. અત્યારમાં જો મારા બાએ બધું સાફ કરી નાખ્યું. અહીં લે અહીં ફૂલ ઝાડ હતું ને એ અત્યારમાં જ કાઢી નાખ્યું. હું આમ દાંતણ લેવા ગયો તો અહીં કાઢેલું કાપી નાખ્યું કવાડે કરી બધું. આમાં મરસી બરસી બધું સાફ કરી નાખ્યું. બધું જાય પડી મરચાં ખાઈ લીધા ભાઈ. હવે જો અહીં છે જો આવા બધું કાઢી નાખ્યું. હવે આમાં જે નવું હવે ચોમાસે થાય. હવે અત્યારે આમાં કાંઈ ન થાય ને બાકી અત્યારમાં જો આવા ઝાડવા છે અને સુરજ દાદા ભાઈ ઉગી ગયા છે અત્યારમાં. અને આપણે છે ને ભાઈ તબિયત ખરાબ હતી 10-12 દિવસ તો આજ કાંઈક રાગે પીડ્યું છે. અને અત્યારમાં જો હું હજી બ્રશ નથી કરતો. લીમડાનું દાંતણ ભાઈ છે ને સવારમાં આપણે અહીંયા લીમડો બધું છે તો દાંતણ જ કરાય. અમે તો બેન આવી ગઈ. જય માતાજી કહી દે દીદી. અમે વિડીયો નહોતા બનાવતા કા? તો હું રમી છું અત્યારમાં ટ્રેક્ટર. અપુ તાઈ ગયો. અપુ તાઈ ગયો. ફોન જોવે ભાઈ. અત્યારમાં ફોન જોવે. તો મિત્રો અત્યારમાં તમે જોવો ને તો જો આ રીતનું કંઈક સવારમાં મસ્ત વાતાવરણ છે ભાઈ. અને મારે જે નાવાનું બધું બાકી છે તો દાંતણી કરું છું અત્યારમાં. તો પહેલાં તો છે ને મિત્રો હું નાહી ધોઈ નાખી, કેમ કે આ છે ને અત્યારમાં જો અહીં કપડાં ધોતી હતી તો કપડાં એને ધોઈ નાખ્યા. અને ભાઈ આજ છે ને મારે ઘણા દિવસ પછી, એટલે આમ ગણો ને તો 22 તારીખે મને તાવ આવ્યો હતો. તો તેદુની વાત છે. તો આજ લગભગ 2 તારીખ થઈ ગઈ છે. તો આજ કામે જવાનું છે. અને આપણે વ્લોગ નથી બનાવ્યો ઘણા દિવસથી. અને બાકી અત્યારમાં નાહી નાખું પહેલાં, હું દાંતણ કરી નાખું અને પછી આપણે જોઈએ આગળ. અને કામે જવાનું છે આજ. તો શું કરે? પાણી ભરવાનું છે. અમારી બેન જો અત્યારમાં ટ્રેક્ટરની વાહે ટ્રેક્ટર આગળ સવારમાં જો દોરો બાંધીને. અને આપણે અત્યારમાં છે ને ભાઈ નાસ્તો કરી લીધો. અને હવે છે ને જો આ પાક ખાવાનો છે. હા પાક. હા હે ભાઈ પાક ખાવાનો છે આ, બરોબર. તો દવા લેવાની છે. અત્યારમાં નાસ્તો કરી લીધો છે. તો સાહેબે આ દવા આપી હતી બધી ભાઈ, એમડીની દવા છે બધી. તો આપણે સોનોગ્રાફીની રિપોર્ટ ને એવું બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું હતું. કરાવ્યું પણ ભાઈ મોડું કરાવ્યું. 8 દી પછી કરાવ્યું. પહેલાં ફૂલ બીજા દવાઓ લઈ લઈને હેરાન થઈને ભાઈ રધાણા ને પછી દવા લીધી. તો સાહેબની દવા 2 દીથી ચાલુ છે. અત્યારમાં લઈ લઈ પહેલાં આપણે. અને પછી આજ તો ભાઈ છે ને આજ કામે જવાય એવું થઈ ગયું છે થોડું ખારું. એટલે આજ છે ને કામે જાવ. હા કેટલા દીથા ઘેરે છું? 10-12 દીથા ઘેરે છું. તો પેલા હાલો મિત્રો છે ને અત્યારમાં વાતાવરણ આખું જો કેવું થઈ ગયું. સો પેલા છે ને ફટાફટ આપણે દવા લઈ લઈ, બરોબર. આ બધું વ્યવવાનું હતું એમ ને? બધું આ બધું વ્યવવાનું હતું, ભરેલું હતું. અહીંયા પણ મને છે ને નાસ્તો દેવાનો હતો ને તો હું નાસ્તો કરતો. આ બધું પાણી અત્યારમાં ભરી લીધું જો મસ્ત. બધું ભરાઈ ગયું કા? હવે કાંઈ કોને? હા ભાઈ ગળે લાવી દીધા બધાને. જો અહીંયા જ તે ખાટલો, અહીંયા ખાટલો અને અહીંયા ખાટલો. બસ આ 2 જગ્યાએ જ ખાટલો. જો એક અમે ખાટલો રાખવાનો અને બપોર પછી અહીંયા છે તોડીને સાંય. ભાઈ 12 થી 13 દી મેં આ લીમડાને સાંય જ કાઢ્યા બેહી. ભાઈ વિડીયો તો હું યાર ફોન પકડવાની હાલત નહીં આખી. આમ કાંઈ આમ મન જ ન થાય કોઈ વસ્તુનું. નકરું શરીર દુખે ને માથું દુખે ને ભાઈ એવું જ તે નકરું. ભાઈ છે ને આ લીમડા હેઠે છે ને ભાઈ ઝાડવા છે ને છે સારું છે ભાઈ. ઉનાળા તડકા એવા પડે ને વાત પૂછોમાં. બાકી મેં જો 12-13 દી છે ને અહીંયા જ કાઢ્યા આ ઝાડવાની, બીજે ક્યાંય નહીં. અને એક બાટલો જ છે ને, આ બાટલો છે ને મિત્રો ઘેરે ચડાવ્યો હતો.
પહેલે દિવસે હું ડાયરેક્ટ કારખાનેથી આવ્યો ને એટલે ડૉક્ટર સાહેબને ઘેરે બોલાવવા પડ્યા એટલે આ બાટલો છે ને ઘેરે ચડાવ્યો હતો અને પછી મેં છે ને હમણાં કાલ પમદી અહીંથી આ નાળિયેરી છે જો એટલે ટપક ટપક પાણી ગયા કરે એમ એટલે આમાં મેં મેકી દીધો બાટલો બાકી ભાઈ છે ને બહુ કન્ડિશન ખરાબ કરી નાખી અને વાતાવરણ તમે પૂછોમાં યાર આજે તમે જો વિચારમાં કેવા વાદળા છે બધે વાદળા થઈ ગયા તો અહીંયા જો એમ લાગે કે આગળ વરસવા મળશે વરસાદ એવું છે તો કાંઈ નહીં મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો ને હવે આપણે વ્લોગ ડેઈલી બનાવવાના જ છે થોડાક માંદા પડી ગયા હતા ભાઈ તમે જોયું ને વિચારમાં ભાગ ખાઈ ગયો એમ એટલે તો કાંઈ નહીં હવે આપણે જોઈશું આગળ કઈ રીતનું કેમ કે ભાઈ છે ને આપણે ઘણા દિવસનો ગેપ પાડી દીધો તો એવું છે બહુ ગેપ પડી ગયો તો કાંઈ નહીં મિત્રો હાલો વિચારમાં પહેલાં આપણે વયા જઈએ ભાઈ હીરા ગામમાં ઘણા દિવસથી ભાઈ નહીં ગયા તો પહેલો દિવસ થાય એવું લાગે કેવું લાગે એમ હાથ બાદ દુખશે પણ જાય ફાઇનલ મિત્રો જો અત્યારમાં આપણે કારખાને આવી ગયા છીએ અને ભાઈ જો આ છે કારખાનો ભાઈ અત્યારમાં છે ને અહીંયા 8 જ વાગ્યા છે ખાલી છે કોઈ આવ્યું નથી જો ભાઈ પંખા હમણાં ચાલુ છે ને કોઈ કારીગર આવ્યું નથી અને 2 ગાળા છે એક ગાળો આ છે અમારે એક આ એક ભાઈ આવ્યા જો એક આ અને એક મારું ભાઈ મારું કંઈ મળ્યો મને જો કેટલા દિવસે મળ્યો વીમર પડી ગયો ભાઈ જો હજી મેનેજરે નથી આવ્યા શેઠ નથી કાંઈ નક્કી નહીં હજી છે ને જો 8માં 5 બાકી છે ભાઈ આપણું કારખાનું છે કોઈ આવ્યું નથી ચારમાં અમે 3 જણા આવ્યા અને હું છે ને અહીંયા બેહું છું ભાઈ મારી ઘંટીએ કોઈ નથી આવતું કોઈ અહીં કોઈ નથી આવતું ને કોઈ નહીં એક ભાઈ અહીંયા એક છે અમારે ભાઈ એ આવે બાકી કોઈ આવતું નથી ભાઈ જો બધું ધૂળ ધમાહા પીડ્યું જો ઓલી મારી પ્લેટ મારું તો કટોરું છે કોઈ ગયું હે કટોરું મારું ગુમ થઈ ગયું હજી કોઈ કારીગર વિચારમાં આવ્યું નથી તો આપણે પહેલાં છે ને આપણી ઘંટી સાફ સફાઈ કરી નાખીએ વિચારમાં અને પછી જોઈએ શેઠ મેનેજર આવે પછી કહેવા મળી પહેલાં છે ને આ બધું લૂસી નહીં પછી ધૂળ ધમાહા પીડ્યું છે બધું અને નવી હરણ આવી ગઈ જો આચારમાં શું કરે ભાઈ આચારમાં ગેમ આચારમાં ગેમ રમે એને કાંઈ કામ નથી આચારમાં તો હાલો પહેલાં છે ને ભાઈ આપણું કટોરું ગોતવું જોઈએ અને આ બધું સાફ સફાઈ કરવી જોઈએ આચારમાં 1 વાગી ગયો ઉનાળાનો તડકાનો 1 વાગી ગયો યાર ખબર નથી પડતી ને હું જે આવ્યો હાથ પગ ધોયા અને પાણાને એવું બધું થઈ ગયું હતું જમવાનું આ જે જો પાણી ભરે જો આવે ફૂટી ગયું હતું તો ટાઢું પાણી થઈ જાય કા ને જમવાનું થઈ ગયું છે ભાઈ હું આવ્યો તો 4 આ શું બને ભાત ચોખા શાક ભાઈ શાક મસ્ત છે બટેકાનું ને એવું અને કઢી છે દાળ હે કઢી કરી દાળ ભાત ભાઈ રોટલી છે શાક છાશ દાળ ભાત છે આ તો કઢી જેવી લાગે દાળ જાડી છે ને ઘરની દાળ છે ઘરની છે ને તો ભાઈ રેશનિંગની દાળ છે પણ દાળ સારી છે તો હાલો બધા જમવા ને ભાઈ પહેલાં તો છે ને આપણે રોટલી ભાઈ જો અમારે જો પાળેલા છે જો વાટે જ હોય ખાવા બેસીએ ને એટલે 2 પડખે આવીને બેસી જાય એટલે જો કેવી જોડી છે જો જઈ જો 2 હારે જ હોય તો 2-4 રોટલી ખાઈ જાય જમવા બેસીને થઈ જ આવે બાકી તો રખડ્યા કરે ભાઈ છે ને ઉંદરડાનો બહુ ત્રાસ હોય ને તો આવે નહીં તો 2 જોડી છે એટલે કોમેન્ટ કરજો ભાઈ જોડી કેવી છે બેન કેમ જોડી હે જો એક બટકામાં 2 ખાઈ જો તો કાંઈ નહીં મિત્રો હાલો જમી લઈએ અને હાલો બધા દાળ ભાત ને એવું બધું છે તમારે વાર છે કે તો જમવાનું થઈ ગયું છે રેડી જમી લઈએ હે તો ભાઈ છે ને 2:30 વાગી ગયા ને કામે જાઉં છું તો મેં કીધું 1 ગ્લાસ લીંબુ શરબત સા નો પીવાય લીંબુ શરબત સા નો પીવાય સા નો પીવાય લીંબુ એ વાત થશે તડકાનો 1 ગ્લાસ લીંબુ શરબત પીવાય સા નો પીવાય સા નથી પીધી કે દુનિકા પીવી નથી સા નથી પીધી ભાઈ ઘણો
માંદો પડ્યો ને તે દુની તો સાદ નહીં કા એ સાની તડકો આમ જો બધા માં લઈ જો બેઠા આ પાડી આમ જો તમે કેવી બેઠી ભાઈ બહુ તડકો છે હું જો ચાર થઈ ગયો બૂટા બૂટા પહેરી ખાલી શરબત વાટે છો ગ્લાસ પીને હાલવા મળવાનું છે કારખાનું પોગીને ત્યાં ત્યાં થઈ જાય ગાડી કાંઈ શું થઈ જાય હાલું જવાનું તડકો એવો છે ને વાત બહુ તડકો છે અને જો થાંભળે પીડ્યા ગઈ ભાઈ બહુ તડકો છે એટલે થાંભળા એને ધોયા નહોતા પીડ્યા થા ને બહુ તડકો છે જો સો હાલો બધા મિત્રો લીંબુ શરબત પીવા ને પછી મારે ભાઈ છે ને મોડું થાય બહુ અઢી તો અહીંયા વાગી ગયા છે આજ તો બધું એમ પહેલો દી છે ઘણા દી પછી કામે ગયો કે નહીં શાળે હીરામ બપોર પાડી દીધી શાળે હીરા જ બનાવ્યા ખાલી ને અત્યારે અઢી વાગી ગયા છે આગળ એક ગ્લાસ પીને પાછા વૈયા જાય લે બને એ બીજું હું મિત્રો અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે 7 ને આપણે વૈયા કારખાનેથી ઘરે અને અત્યારે ઘડીક વારવા નીકળી ગયા છે ખેતરમાં ને બાકી યાર અત્યારે તમે જોવો ને તો મસ્ત સનસેટ થઈ ગયો છે દી હાથમમાં આવ્યો ઉનાળો છે એના હિસાબે છે ને દી લાંબો હોય તમે જોવો બાકી અત્યારે ખેતર ઉનાળામાં બધા આપણા ખાલી છે ને અત્યારે ઘડીક વારવા વૈયા કેમ કે છે ને ભાઈ ગરમીની તો વાત પૂછોમાં એવી ગરમી છે ને બાકી વાડીમાં અહીંયા લીલું છે આ વાડીમાં એટલે ને બાકી ફેમિલી છે ને આજો હરીગો ભાઈ ફૂલડા બહુ આવી ગયા છે આ હરીગો છે ને એક ડાળખું અહીં વાવ્યું હતું મીઠો હરીગો છે તો આ રેજો છે કે નહીં અહીંયા હાંધો છે તો પાણી જાય ને એના હિસાબે આટલો હરીગો થઈ ગયો છે થઈ ગયો નહીં થઈ જ જાય લગભગ કેમ કે તમે જો ફૂલ કેટલા એવા છે બહુ ફૂલ આવી ગયા ને વાડા ને બધું પોળી ગયું મિત્રો ને એટલામાં છે ને ખાલી આમાં ઝાડ છે આટલું લીલું છે મિત્રો આ છે ને કવો છે આપણો ફેમિલી અત્યારે તો શું દેખાય કોને ખબર જો એટલું પાણી છે કબૂતરા બેઠા હોય એટલું પાણી છે તો શું છે પીવા રાખવું પડે ચાલુ કરીએ મોટર આપણે થોડુંક બકાલું ને એવું છે અને બાકી તમે જુઓ ને તો થોડીક જાહેર છે જો એટલે જાહેર પાવા ચાલુ કરીએ ને બાકી બકાલા પૂરતી અને મિત્રો આમાં બધી આવેલી હતી ને આપણે કપાઈ નાખી દો કાપી નાખી બધી એટલે હું છે સોમાહામાં અગોસર ન થાય થોડુંક બકાલું છે વૈતા બકાલું છે આપણે બતાવું તમને જાય એ બાજુ ફેમિલી તો છે ને એટલું બકાલું કરેલું છે આપણે કોઈ દી કરતા નહીં આ વર્ષે કર્યું નર્મદાનું પાણી આવે કે નહીં એના હિસાબે એટલું બકાલું છે ઓ જો આમાં ભાઈ બધું વાવેલું છે આમાં શું છે આ છે ને કિહોડા નહીં કાકડી છે હોય કાકડી છે કાકડીના વેલા છે ને કિહોડાના વેલા છે આમાં પીંડો છે ભાઈ હુકાઈ જાય હમણાં મારા પપ્પાએ છે ને પારી નાખ્યું આ 2 દીમાં બધું પારી નાખ્યું તો આમાં પીંડો છે અને ઓલી શું છે સોળે તો એટલી સોળે છે આ સોળે છે અને આ ગવાર ને એવું બધું ગવાર હમે છે એટલે તો ભાઈ છે ને ગવાર આ છે આટલો ગવાર છે જો આટલો ગવાર છે આ સોળી છે અને કિહોડા ઓલા છે ઓલો સેલો કેરો છે ને કિહોડાનો છે અને આમાં છે ભાઈ આ કાકડી છે કાકડીના વેલા છે ભાઈ જો એટલે ને કારેલા નાખ્યા હતા કારેલા ઉગ્યા ને જો એક વેલો ઉગ્યો એક વેલો કારે એક ન્યા છે એક અહીંયા છે દીદી આવી ગયા ખાઈને આવી હે ભાઈ હું આને કાંટો મારવા આવતો હતો ને તો એ ખાતા હતા 2 બાળકો કા જો બધા એમાં ટકો ને બધા જો આવી ગયા કા ભાઈ ગરમીનો શર્ટ કાઢીને તો એવું છે મિત્રો અત્યારે તમે જોવો ને એટલું બકાલું છે અને આ બધા જો વાહ બધે તો એટલું છે જે થાય તે હવે મિત્રો છે ને અહીંથી પાણી જાય જો બકાલામાં કેમ કે તમે જોવો તો ખબર પડી જાય યાર તમે જો કેમ કે એટલામાં છે ને ધરોડી કેવી મસ્ત લીલી છે ભાઈ આ ડબ્બામાં જો કાણા બાણા પાડી દીધા અને ઓલું ઊંચ્યું છે ને આમાં ડબ્બામાં નાખી દીધું જો એટલે છે ને અહીંથી પાણી છે ને બકાલામાં જાય જો એટલામાં પાણી દોર્યો છે ને એટલામાં લીલું છે બાકી ઉનાળામાં છે ને તમને ક્યાંય લીલું જોવા મળે નહીં જો
બધું આખું ખેતર ભાઈ બધું આ બોડી બધી સુકાઈ ગઈ જો. બોર તો કઈ ખવડાવવાની કા બોર ખવડાવ્યા કઈ ખવડાવે કાંઈ ખવડાવ્યા નહીં. હે ક્યાં હળગાવ્યું? હળગાવ્યું નહીં જ ભાઈ છે ને અમે ગાડર બકરા બેહાડે કે નહીં તો હાલીને જાય કે નહીં એટલે ધૂળ ઉડતી હોય એવું છે બધું. અને આમાં ખેતર તમે જોવો ઘર સુધી નજર મારો બધું કાંઈ છે નહીં. રેડી આવું છે મિત્રો આજ તો ફેમિલી મસ્ત 7 વાગી ગયા છે અત્યારે. તો આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે આવા નવા વ્લોગ સાથે કાલના વ્લોગને કરીએ એન્ડ ટાટા.